મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં લગભગ 100 કરોડ ઉપરની રકમથી પાણી પુરવઠા દ્વારા દરેક ગામડે પાણી પહોંચાડવા માટે પાણીની પાઇપલાઇનનું કામ છેલ્લા 1 વર્ષથી ચાલુ છે અને આ કામમાં સ્પષ્ટ નજરે ભ્રષ્ટાચાર તમામ જગ્યાએ દેખાય છે। એટલે આ કામ બાબતે લગભગ જિલ્લા કલેક્ટરશ્રી અને નાયબ કાર્યપાલક ઇન્જિનિયર પાણી પુરવઠાના સાહેબને લગભગ 10 વખત તમામ લેખિત અને મૌખિક અને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવેલ, તેમ છતાં પણ કોઈએ ધ્યાન દીધું નહીં। 20 દિવસનો વિકાસ આપની નજર સમક્ષ જ દેખાય છે। હજુ આ પાણીની પાઇપલાઇનમાં એક પણ વખત પાણી ચાલુ કરવામાં આવ્યું નથી, તેમ છતાં પણ 20 દિવસમાં આ પાણીની પાઇપલાઇન નીકળી ગઈ છે। આખા ખંભાળિયા તાલુકામાં આ રીતે જ કામ થયેલ છે। તંત્રને જ્યાં ઠીક લાગે ત્યાં કોઈ પણ જગ્યાએ એને યોગ્ય લાગે ત્યાં ચેક કરાવે, કોઈ પણ જગ્યાએ ગાઈડલાઇન મુજબ કામ કરવામાં આવ્યું નથી। ટોટલ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે અને આ પાણીની પાઇપલાઇન ગ્રામજનોને લાંબા ગાળાના ઉપયોગ માટે નાખવામાં આવી છે, પરંતુ આ પાણીની પાઇપલાઇનમાં એક પણ વખત પાણી ના નીકળી શકે એવી કામ કરવામાં આવ્યું છે। અને હું ખાતરીપૂર્વક કહું છું કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આખા તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને પાણીની પાઇપલાઇનમાં કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે પ્રજાના પૈસાનું। આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક ગામડાના સરપંચીઓ અને આગેવાનોને મારી ખાસ રજૂઆત છે। હું મારા ફેસબુક પેજમાં નાયબ કાર્યપાલક ઇન્જિનિયરશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર સાહેબના નંબર શેર કરું છું। આપ આપના ગામના પંચાયતના લેટર પેડ ઉપર લેખિતમાં મોકલો કે આ કામ અમને મંજૂર નથી। મિત્રો, 50 વર્ષ સુધી આ પાણીની પાઇપલાઇનનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ 20 દિવસ પણ ચાલી નથી। આ પાણીની પાઇપલાઇનમાં ગાઈડલાઇન મુજબ કામ કરવામાં આવ્યું નથી, રજૂઆતો કરી છે, મોટા પાયે ભ્રષ્ટાચાર છે। એક જાગૃત નાગરિક તરીકે તમારી અને મારી ફરજ બને છે। આ ડબલ એન્જિનની ભાજપ સરકારમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને દરેક જગ્યાએ અધિકારીઓ દ્વારા પોતાની છાવરે એ રીતે મનગળત નીતિ નિયમો મુજબ કામ કરવામાં આવે છે। મિત્રો, આ તાદસ નમૂનો આપ જોઈ રહ્યા છો। આ રીતે જ આખા ખંભાળિયા તાલુકામાં ડીઆઈ પાઇપ હોય કે પીવીસી પાઇપ હોય તેનું કામ કરવામાં આવ્યું છે, ક્યાંય કાયદેસર નિયમ મુજબ કામ કરવામાં આવ્યું નથી। આથી મારી રજૂઆત છે, આપ જાગૃત નાગરિકો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જેમ બને તેમ કલેક્ટર કચેરી સુધી આ કામ ખુલે અને આ કામ બીજી વખત કરવામાં આવે દરેક જગ્યાએ, એવી મારી રજૂઆત છે। જય હિન્દ, જય ભારત।